નમસ્કાર મિત્રો। આજે હું ચૈત્રપી વસાવાની પૂરી કહાની તમને સંભળાવવાનો છું કે અત્યારથી લઈને છેક 2-2.5 મહિના પહેલા ચૈત્રપી વસા જેલની અંદર ગયા ત્યાર સુધીની બધી સ્ટોરી તમને સંભળાવવાનો છું। તો મિત્રો એના પહેલાં તમે જો આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા નહીં। તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રપી વસાવા પર કેસ કઈ રીતના થયો? તો તે ઓફિસમાં ચૈત્રપી વસાવાએ સંજય વસાવા પર છૂટો ગ્લાસ ફેંક્યો હતો એવું સંજય વસાવાનું કહેવું છે। સીસીટીવી બીજા તો હજી બહાર આવ્યા નથી, પણ સંજય વસાવાનું એવું કહેવું છે કે ચૈત્રપી વસાવાએ મને છૂટો ગ્લાસ ફેંક્યો મારા ઉપર અને મારી નાખવાના ઈરાદે ફેંક્યો હતો। મિત્રો એફઆઈઆર પણ એવી જ પોલીસે લખી છે, એવી જ એફઆઈઆર લખી છે અને એ એફઆઈઆર આપણા ગોપાલભાઈ ઇટાલિયાએ પણ વાંચી છે। એ આપણી ચેનલમાં વિડીયો મેં લગભગ પોસ્ટ કરેલો જ હશે કે તેમાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કહેતા હોય છે સ્પષ્ટ શબ્દોમાં કે મારી નાખવાના ઈરાદે અને છૂટો ગ્લાસ, આના સિવાય એફઆઈઆરમાં કશું જ લખ્યું નથી। તેમને આના કરીને ચૈત્રપી વસાવાને જેલમાં પૂરવા હતા એટલા માટે જ આ એફઆઈઆર એમને દાખલ કરી છે। એટલે એમાં એવું છે કે એવું કહે છે કે ચૈત્રપી વસાવાએ સંજય વસાવાને મારી નાખવાના ઈરાદે છૂટો ગ્લાસ ફેંક્યો હતો અને તેમના પર 307 કલમ પણ લગાવવામાં આવી। તો મિત્રો શું છૂટો ગ્લાસ ફેંકવાથી કંઈ માણસ મરી જાય એવું ગોપાલભાઈ ઇટાલિયા કહે છે અને 307 કલમ કોઈ માણસને આપણે મારી નાખવાના ઈરાદે છતાં આપણે કોઈ લાઠી કોઈના સર ઉપર માર્યું હોય તો એ મારી નાખવાનું તેને કહેવાય કે છૂટો ગ્લાસ મારવાને કે મારી નાખવાનું કહેવાય નહીં। એવું બધું આમ જનતા વાતો કરતી હોય છે અને મને પણ આ બધી મીડિયાથી બધી માહિતી મળી છે। હું કઈ ચૈત્રપી વસાવા જોડે કે સંજય વસાવા જોડે ગયો ન હતો, પણ આ બધી જ માહિતી લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને મળી રહી છે। અને પછી લગભગ 5 જુલાઈના કે એમ કંઈક ચૈત્રપી વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને પછી 5 ઓગસ્ટના દિવસે ચૈત્રપી વસાવાને હાઈકોર્ટમાં લાવવામાં આવ્યા હતા, પણ અમુક કારણોસર તેમને ફરી એક નવી તારીખ આપવામાં આવી હતી કે તેમના જામીન નામંજૂર થયા હતા કે એવું પણ બન્યું હતું કે તેમનો સમય પણ લેટ થઈ ગયો હતો, તે થોડા લેટ પહોંચ્યા હતા અને એક બીજી તારીખ આપવામાં આવી હતી 13 ઓગસ્ટ કે 13 ઓગસ્ટના દિવસે ચૈત્રપી વસાવાને ત્યારે પણ એવું થયું હતું કે જામીન નામંજૂર થયા કે તેમનો વકીલ બદલી દેવામાં આવ્યો કે પછી થોડા ઘણો સમય થઈ ગયો, ફેરફાર સમયમાં થયો હતો, એવું બધું થયું હતું અને પછી ફરી નવી તારીખ આપવામાં આવી હતી તે 28 તારીખ। એટલે 28 તારીખના દિવસે પણ ચૈત્રપી વસાવાની સુનાવણી હતી અને તે દિવસે પણ આ સરકારે કંઈક ને કંઈક નવું ગોઠવી નાખ્યું અને એ પણ કેવું ગોઠવ્યું હોય કે વકીલો હડતાલ ઉપર બેસી ગયા। તો મિત્રો એના 2 દિવસ પહેલાં જ કેમ વકીલો હડતાલ પર બેઠા? શું કારણ છે તેનું? કંઈક તો કારણ હશે ને, કેમ કે એના પહેલાં પણ વકીલો હડતાલ પર બેસી શકતા હતા અને ચૈત્રપી વસાવાનો જ્યારે વારો આવે ત્યારે જ કેમ કંઈક ને કંઈક નવું થાય છે? કાં તો વકીલો હડતાલ પર બેસી જાય છે, કાં તો જામીન નામંજૂર કરવામાં આવે છે, કાં તો લેટ ચૈત્રપી વસાવા પહોંચે છે કે ટાઈમસર પહોંચી શકતા નથી, કાં તો તેમનો વકીલ પણ બદલી દેવામાં આવે છે। તો મિત્રો જ્યારે ચૈત્રપી વસાવાની વાત આવે ત્યારે જ કેમ આવું થાય છે? શું કારણ તેનું? કંઈક તો કારણ હશે ને। અને કેમ કે લોકોનું કહેવું એવું પણ છે કે ચૈત્રપી વસાવા જો હાલ જેલની બહાર હોત તો ભાજપની પોલ ખોલી નાખી હોત, અમુક નેતાઓની તો આખી પોલ ખોલી નાખી હોત અને હાલ અમુક નેતાઓ જેલમાં પણ હોત, એવું લોકોનું કહેવું છે। અને ચૈત્રપી વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી તેમને સપોર્ટ કરવાવાળા લોકો પણ વધી ગયા છે, કેમ કે તેમને આદિવાસી સમાજ પણ સપોર્ટ કરે છે અને બીજા બધા સમાજો પણ ચૈત્રપી વસાવાને સપોર્ટ કરે છે। અને લગભગ આપણે જ્યારે યુટ્યુબ ખોલીએ, ઇન્સ્ટાગ્રામ ખોલીએ કે ફેસબુક ખોલીએ તો સૌથી પહેલાં જે પોસ્ટ આવતી હોય કાં તો ચૈત્રપી વસાવાની હોય છે અથવા તો ગોપાલભાઈ ઇટાલિયાની પોસ્ટ આવે છે અને લગભગ એમાં તો અમુક પોસ્ટ તો એવી જ આવે છે કે ચૈત્રપી વસાવાને કેમ ના છોડવામાં આવ્યા, કેમ ચૈત્રપી વસાવાને નવી તારીખ આપવામાં આવી। અને એવું જ થયું છે ને કે પહેલાં 5 તારીખ આપવામાં આવી, પછી 5 તારીખે પણ ના છોડવામાં આવ્યા, પછી 13 તારીખ આવી તો 13 તારીખે પણ ચૈત્રપી વસાવાને ના છોડ્યા અને પછી ફરીથી એક નવી તારીખ એટલે કે 28 તારીખ 28 ઓગસ્ટના દિવસે પણ ચૈત્રપી વસાવાને ના છોડવામાં આવ્યા, કેમ કે વકીલો હડતાલ પર હતા એટલે। અને હવે ફરી એક નવી તારીખ આપવામાં આવી છે કે જે 11 સપ્ટેમ્બર। તો મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ પણ ચૈત્રપી વસાવાને જેલમાંથી છોડવામાં આવશે કે નહીં આવે એ તો આપણને હજી કોઈ પણ માહિતી મળી નથી। તો મિત્રો એના વિશે તમને શું લાગે છે કે ચૈત્રપી વસાવાની
11 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી છોડવામાં આવશે કે નહીં આવે, તેના વિશે તમારું શું કહેવું છે? અને છેતરપિંડી વસાવા હાલ 3 દિવસ માટે જેલની બહાર છે, એ તો તમને પણ ખબર હશે કે 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ આ 3 દિવસ માટે છેતરપિંડી વસાવા જેલની બહાર આવ્યા છે અને એ વિધાનસભામાં છે. એ તો તમને માહિતી મળી જશે. અને હવે 11 તારીખ તેમને આપવામાં આવી છે. એટલે મને તો એવું 100% લાગે છે કે છેતરપિંડી વસાવા જેલની બહાર આવી જ જશે. પણ તમને શું લાગે છે કે છેતરપિંડી વસાવા જેલની બહાર આવશે કે તેમને ફરી એક નવી તારીખ આપવામાં આવશે? તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? અને જો તમે પૂરો વિડીયો જોયો હોય તો તમે એટલું તો જરૂર કોમેન્ટ કરજો કે હા ભાઈ, મેં પૂરો વિડીયો જોયો છે. અને જો મારી વાત તમને જરાય પણ સાચી લાગી હોય તો કોમેન્ટમાં એટલું તો લખતા જજો કે હા ભાઈ, તમારી વાત પણ સાચી છે. અને મિત્રો હાલ હવે આમ આદમી પાર્ટીમાં સારા નેતાઓ છે. કેમ કે આપણે ગોપાલભાઈ ઇટાલિયા થઈ ગયા, પછી છેતરપિંડી વસાવા છે, ઘણા બધા નેતાઓ છે. અને નેતાઓ સામે, ભાજપ સામે લડી શકે એવા નેતાઓ છે, સક્ષમ નેતાઓ છે, કે જેવા તેવા નેતાઓ નથી. અને કોઈ બી પરિસ્થિતિ હોય તો પાછા પડતા નથી. પહેલાં હતા પણ આટલા બધા મજબૂત નેતાઓ ના હતા, કેમ કે ભાજપની આગળ લડી ના શકતા હતા. પણ હવે તો એવી નોબત આવે એવું નથી લાગતું. કેમ કે ગમે તે જગ્યા હોય, ગમે તે હોય, પણ આપણા છેતરપિંડી વસાવા હોય કે ભલે ગોપાલભાઈ ઇટાલિયા હોય, તે ગમે તે માણસ તેમની સામે હોય તો તે સાચા હોય તેટલી વાર તો તેમને સામેવાળાને કંઈ પણ કહેવા દેતા નથી. કેમ કે લગભગ તે 100% સાચા જ હોય છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો ખૂબ આભાર તમારો આટલા સુધી વિડીયો જોવા માટે.